રાધનપુર એસટી ડેપો ખાતે ઠંડી છાશ અને પાણીનું વિતરણ। હાલ જિલ્લામાં ગરમીનો પારો ઊંચકાયો છે, ત્યારે રાધનપુર એસટી ડેપો ખાતે કાળઝાળ ગરમીને ધ્યાને લઈ ગોસ્વામી સમાજ યુવક મંડળ દ્વારા ઠંડી છાશ અને ઠંડા પાણીનું વિતરણ કરવામાં આવ્યું। રાધનપુર વિસ્તારમાં હાલ એક તરફ ગરમીનો પારો 44 ડિગ્રીએ પહોંચવા આવ્યો છે, ત્યારે આ કાળઝાળ ગરમી વચ્ચે લોકો લગ્નગાળો હોય તેવા સમયે મોટી સંખ્યામાં લોકો એસટી બસ સ્ટેન્ડ ખાતે મુસાફરી કરતા હોય છે, જે ધ્યાને લઈને લોકોને ગરમીની અંદર ઠંડક મળી રહે તેવા પ્રયત્નો થકી ગોસ્વામી સમાજ યુવક મંડળ દ્વારા ઠંડી છાશનું વિતરણ સાથે ઠંડા પાણીનું વિતરણ કરવામાં આવ્યું હતું। લોકોને ગરમી વચ્ચે અમૃત સમાન છાશ પીવડાવવામાં આવી। મોટી સંખ્યામાં મુસાફરોએ ગરમી વચ્ચે શેકાતા ઠંડી છાશ પીને ઠંડક અનુભવી હતી। મોટી સંખ્યામાં એસટી બસની અંદર મુસાફરી કરતા મુસાફરો અને અન્ય લોકોએ લાભ લીધો હતો, ત્યારે લોકોએ પણ આ સેવા કાર્યને બિરદાવતા જોવા મળ્યા હતા। રિપોર્ટર અનિલ રામાનુજ, રાધનપુર, પાટણ। રાધનપુર બસ સ્ટેન્ડ ખાતે ગોસ્વામી યુવક મિત્ર મંડળ દ્વારા ઠંડી છાશ અને પાણીના કેમ્પનું આયોજન કરેલ છે। સરસ મજાનું આયોજન છે। એક મહિના પહેલાં પણ આયોજન કર્યું હતું મિત્ર મંડળ દ્વારા, આજે પણ આયોજન કર્યું છે। 800 લીટર જેટલી છાશનું વિતરણ થયું છે, 40 બોટલ જેટલું પાણીનું ગયું છે। રાહતદારીઓને કેમ્પમાં લાભ લેવા વિનંતી। શું નામ તમારું? મારું નામ ગોસ્વામી મનુપુરી ચમનપુરી, રહેવાનું રાધનપુર। યુવા મિત્ર મંડળ દ્વારા છાશ અને પાણીનું અમે કેમ્પ રાખેલો હતો બસ સ્ટેશનની અંદર, અને ખૂબ લોકોએ લાભ લીધો છે। અને આવી ઝરહળતી ગરમીની અંદર અવશ્ય કેમ્પ કરવા જરૂરી છે, માટે અમે બધા મિત્રોએ સાથે મળી અને અમે એક નાનું કેમ્પનું આયોજન કર્યું, અને એનાથી ખૂબ લોકોએ છાશ અને પાણીની મજા માણી, અને ઝરહળી ગરમીની અંદર છાશ અને પાણી ખૂબ લોકોએ પીધું અને એનો અમે લાભ લીધો। અને આવો નવો અમારે અમુક કાર્ય અમે કરતા રહેશું, એવું અમારું માનવું। શું નામ? મારું નામ ગોસ્વામી અશોકપુરી, લક્ષ્મણપુરી, શેરગઢ।